નમસ્તે મિત્રો, આજે વાત કરીએ જયા એકાદશીની. મિત્રો, જયા એકાદશીની શરૂઆત એ વર્ષ 2026માં ગુરુવાર 29 જાન્યુઆરી 2026ના રોજ છે. મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ 28 જાન્યુઆરીએ સાંજે 4:34થી શરૂ થઈ 29 તારીખે બપોરે 1:56 સુધી રહેવાની છે. ઉદયાતિથિ મુજબ 29 જાન્યુઆરી આ વ્રત કરવાનું રહે છે. તારીખ 29 જાન્યુઆરી 2026 એ જયા એકાદશીનો દિવસ છે. તેના પારણા 30 જાન્યુઆરી 2026 અને સવારે 6:41થી 8:56 સુધી થવાના છે. મિત્રો, આ એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. આ એકાદશીનું શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ દર્શાવેલું છે. તો આવો જાણીએ આ એકાદશીની ઉજવણી કેવી રીતે કરવી, તેની પૂજા વિધિ અને તેનું મહત્ત્વ. મિત્રો, એક રિક્વેસ્ટ છે, ચેનલમાં જો નવા હોય તો આપ આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. આ એકાદશીને ભૌમી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી પાપ અને પ્રેતયોનીમાંથી મુક્તિ મળે છે, એવું પણ આ એકાદશીનું મહત્ત્વ છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર વર્ષમાં 24 એકાદશીઓ આવે છે અને દરેક એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. મિત્રો, આ દિવસે એટલે કે જયા એકાદશીના દિવસે ઉપવાસ અને વ્રત કરવાથી સાંસારિક પાપો, પ્રેતયોનીમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે 11સે કરવામાં આવતી વિષ્ણુ પૂજાને કારણે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. મિત્રો, અહીંયા આપણે જયા એકાદશીની વાત કરીશું. મહાસુદ એકાદશીને જયા એકાદશી આપણે કહીએ છીએ. મિત્રો, આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની, લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરવામાં આવે છે અને સાથે સાથે આજના દિવસે વ્રતકથા પણ વાંચવામાં આવે છે. તો આવો જાણીએ જયા એકાદશી વિશે. મિત્રો, આ તિથિ શ્રી કૃષ્ણ ભક્તિ માટે પણ શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસે શ્રદ્ધા અને નિષ્ઠાથી કરેલી કૃષ્ણ પૂજા, કૃષ્ણ ઉપાસના વ્યક્તિને પૂર્વજન્મ અને પાપના બંધનમાંથી મુક્ત કરે છે. તેના નકારાત્મક કર્મ નાશ થાય છે. આ દિવસે ભક્ત પ્રેમભાવથી શ્રી કૃષ્ણનું સ્મરણ કરી નામ જપ ધ્યાન કરે છે. તેને ભગવાન વાસુદેવ, ભગવાન કૃષ્ણ તેના તમામ સંકટો દૂર કરી તેમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. જ્યોતિષ મુજબ આ એકાદશી પર કરેલી આરાધના મનોકામના પૂર્ણ કરનારી છે, જેથી ભગવાનની વિશેષ કૃપા ભક્ત ઉપર થાય છે. મિત્રો, આ એકાદશીના નિયમ અને વ્રતની વાત કરીએ તો આ એકાદશીનું વ્રત 2 પ્રકારે થાય છે: નિર્જળા અને ફળાહારી. સ્વસ્થ વ્યક્તિ એ નિર્જળા ઉપવાસ કરી શકે છે અને જ્યારે સામાન્ય વ્યક્તિ અથવા તો વૃદ્ધ વ્યક્તિઓ ફળાહાર કરીને આ એકાદશીનું વ્રત કરી શકે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા વિશેષ ફળ દેવાવાળી છે. વ્રતમાં ફળ પંચામૃતનો ભોગ લગાવી દિવસભર ફક્ત ફળ અને જળનું સેવન કરવું શ્રેષ્ઠ મનાય છે. મિત્રો, જયા એકાદશી પર ગ્રહ શાંતિનો પણ ઉપાય કરી શકાય છે. ગ્રહ શાંતિના માટે આ દિવસે એક ચોકી બનાવી પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરી ધૂપ દીપ પ્રજ્વલિત કરી કળશ સ્થાપના કરી ત્યારબાદ વસ્ત્ર, ફળ, ફૂલ અને પાન સોપારી અર્પિત કરી જમણા હાથમાં જળ લઈ ગ્રહ શાંતિની પ્રાર્થના કરી શકાય છે. સંધ્યા સમયે જયા એકાદશીની વ્રતકથાનું શ્રવણ કરી ફળાહાર ગ્રહણ કરી અને રાત્રે સંભવ હોય તો વિષ્ણુ અથવા તો ભગવાન કૃષ્ણના કોઈ પણ મંત્રના જાપ કરી શકાય છે. સાચા મન અને શ્રદ્ધાથી કરેલા પાઠ એ ભગવાન કૃષ્ણની કૃપા અવશ્ય પ્રાપ્ત કરાવે છે. મિત્રો, આ દિવસે શું ન કરવું એ પણ જોઈએ અને શું કરવું એ પણ જોઈએ. આ દિવસે જરૂરિયાતમંદની સહાયતા કરવાનો સંકલ્પ લેવો. પીપળાના વૃક્ષ અથવા તો કેળના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે તામસિક ભોજન, નકારાત્મક વિચાર, અનુચિત વ્યવહારથી દૂર રહેવું. મનના વિચારો વધુને વધુ ભગવાન કૃષ્ણની ભક્તિમાં, ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગે તેવું કરવું જોઈએ. અને જો આપણું સ્વાસ્થ્ય બરાબર ન હોય તો ઉપવાસ ન રાખવો, ફક્ત વ્રતના નિયમનું પાલન કરી અને તમામ બાબતોનું ધ્યાન રાખવું. જયા એકાદશી એ પુણ્ય ફળ આપનારી છે, લાભ આપનારી છે અને જીવનમાં કષ્ટોથી મુક્તિ આપનારી આ એકાદશી છે. મિત્રો, જયા એકાદશીની પૌરાણિક કથા વાંચવાથી પિશાચ યોનિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે તેવી પણ માન્યતા છે. મિત્રો, મહામાસના શુક્લ પક્ષની આ એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત પ્રેત અને પિશાચ આદિમાંથી મુક્તિ પામે છે. આ એકાદશીની વ્રત વિધિપૂર્વક કરી અને આ એકાદશીની વિધિવત પૂજા કરવી જોઈએ. તો મિત્રો, આ હતી
જયા એકાદશીની માહિતી. આપ લોકોને આ માહિતી કેવી લાગી એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.